જોરદાર તાળીઓના નાદ સાથે એમને અભિવાદન કરીએ। જ્યાં સુધી ઊભા છો ત્યાં સુધી એકવાર જાજરમાન દાદાના મંદિર પરિસર અને દાદાને યાદ કરીને એકવાર જોરદાર તાળીઓથી સૌ મહાનુભાવને આપણે વધાવીએ। આદર આવકારની આપણી દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિ છે, ત્યારે પૂજ્ય સ્વામીજી અને મંદિર પ્રત્યેના આદરને વ્યક્ત કરતા આપણી વચ્ચે એમની પ્રેરક ઉપસ્થિતિ છે અને બોટાદ જિલ્લા વહીવટી પ્રશાસનને આવકારીએ છીએ। ઘનશ્યામભાઈ વિરાણી સાહેબ, આત્મારામભાઈ પરમાર સાહેબ, બીજલ શાહ સાહેબ, પલસાણા સાહેબ, કિશોર બલોલિયા સાહેબ, ભીખુભાઈ વાઘલિયા સાહેબ, એવા સુરેશભાઈ ગોધાણી સાહેબ, પ્રાંત સાહેબ, સદાણી સાહેબ અને પરમ આદરણીય પૂજ્ય સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન સાહેબ। સરોવર તરોવર સંતજન અને ચોથા વર્ષે મેં અને પરમારથને કારણે તો ચારો ધર્યો દે। પરમ આદરણીય પ્રાતસ્મરણીય પૂજ્ય સ્વામીજીના ચરણોમાં વંદન। શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીજી હનુમાન કથાનો જેને લાભ લીધો છે સાહેબ, એકવાર જોરદાર તાળીઓથી વધાવો પૂજ્ય સ્વામીજીને। શ્રદ્ધા કા નામ સાણીપુર ધામ, દાદાના ધામમાં જ્યારે આવો રૂડો અવસર મળ્યો છે, વિશ્વ હિન્દુ પરિષદના સૌ મહાનુભાવો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। એવા આજે સૌ આજે મારા શબ્દો સાથે કહીશ કે જેને યાદ કરતા પોરો થાય એવા પરમ આદરણીય જીવા બાપુ ખાચરની ચેતનાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો। એવા જ ઉગા બાપુની ચેતનાને પણ આજે વંદન કરતા આપણા છાતીના પાડિયા સાહેબ હલે, હૃદયમાં શ્રદ્ધાનો ભાવ ઉમટે, દાદાનો જેના ઉપર આશીર્વાદ, એવા લાખો હરિભક્તો જ્યારે સાળીપુર શનિવારના દિવસે આમ તો દરેક દિવસ એક શ્રદ્ધાનો દિવસ લઈને આવે છે, ત્યારે સૌને આવકારીએ, સૌને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે હું વિનંતી કરીશ। પરમ આદરણીય સ્વામીજી સાથે સૌ મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ સહઆદર આપનું સ્થાન ગ્રહણ કરશો। ફરી એક વખત મુખ્ય મહેમાન એવા બોલીવુડ ફિલ્મ સ્ટાર શ્રી નીતિન મુકેશને જોરદાર તાળીઓથી આપણે આવકારીએ। વાહ।